જય કુખાર મેરડીમાં જુઓ બારેજા ધામ આવતા ભક્તોના અનુભવ કેવા તે વાત ઉપર કુખાર મેરડીમાં શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેરડી. મેં માનતા રાખી હતી કે મારી બેનને 5 દીકરીઓ હતી, એના ઘરવાળા ઓફ થઈ ગયા, હજુ 7 મહિના જ થયા ને એ 3.5 મહિને પ્રેગ્નન્ટ હતી. માડીને મેં કીધું તું, મેં આટલોમાં તું દીકરો આપી દે તો હું હરખથી તારા પાળે એનું નામકરણ કરાય ને શ્રીફળ ચુંદડી અગરબત્તી એ તારા પાળે લઈને હું આવી. બરોબર. એટલે આગળ એમના 5 દીકરીઓ હતી. 5 દીકરીઓ અને એ પછી આ 6થો દીકરો. બરોબર. એટલે એ તો આયા નતા ને બારેજા ધામ? ના, તમે એમની માટે માનતા રાખી? મેં ઘરેથી જ માનતા રાખી હતી. બરોબર. તો આગળ એમને લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? એમના લગ્ન કર્યા ખાસા વર્ષ થયા, 20 વર્ષ જેવું થયું. એમની ઉંમર કેટલી થઈ? એમની ઉંમર હશે 35-36 વર્ષ હશે. 35-36 વર્ષ થઈ. હા. આગળ તમારે 5 દીકરીઓ હતી. 5 દીકરીઓ. બરોબર. આ સૌથી મોટા દીકરી તમારી. હા. માતાજીની માનતા રાખી પછી આ 6થો દીકરો આપ્યો. હા, મેં ઘરે બેઠા બેઠા જ માતાજીનું પ્રવચન જોઈને જ માનતા રાખી હતી. 7 મહિના પહેલા એનો પતિ ભગવાનના ઘેર જતો રહ્યો. હા. અને એના 3 મહિના હતા. હા માં. ને પછી એવી પ્રાર્થના કરી કે મારી કોઈ વારસદાર હાલ. હા માં, મેં ઘરે બેઠા બેઠા પ્રાર્થના કરી. ભલે તો તમારી પ્રાર્થના સાંભળી, મારી અરજી સાંભળી બસ. અને તમારી મનોકામના પૂરી કરી. ભલે રામ. આનું નામકરણ કરાવવાનું છે માં, તમારે નામ પાડવાનું છે. ભલે રામ. માનતામ શું રાખ્યું તું? એનું નામ વિશાલ રાખો. વિશાલ. કશો વાંધો નહીં માં. હા હા માં, રાજી છે. રામ રામ રામ. જિગ્નેશભાઈ, કાજલબેન જિગ્નેશ, 2 બેબી પર સિઝર હતું, 3જું સિઝર દિવસ હતા. 5 મહિના થયા. તમે બાધા રાખી કે માં હું તારા વ્યવહાર કરીશ, મારી છોકરીને ભણ્યો હાલશે તો હું પગાર લગાડવા અને રામ પાડવા આવીશ. અને મારી છોકરીને ભણ્યો જો મેં બાધા રાખતી 1000 પારે મેં કહીશ, પેડા નારિયેલ ચૂંદડી ઓડાડીશ માં. તમારા મનથી એવી માનતા રાખી. એ કોણ થાય તમારા? મારે ભણી થાય છે. બરોબર. એમના આગળ બે ઓપરેશન થઈ ગયા હતા. ત્રીજી વાર પણ ઓપરેશન આવ્યું. હા, 3જું સિઝર. એ ટાઈમે તમે માતાજીની પ્રાર્થના કરી કે 5 માતાજી મહિના દીકરો આપજો. એમ આગળ 2 દીકરી જ છે. હા. તો માનતા રાખીએ પછી દીકરો આપ્યો એમને. દીકરો આપ્યો અને એમનો વંશવેલો આગળ વધાર્યો. એટલે આજ તમે માનતા પૂરી કરવા માટે આવ્યા. 2 દીકરીઓ પર દીકરો આલ્યો. હા માં. ભલે એનું નામ પાડવાનું છે. હા. આ તો ભલે એનું નામ પાડી દઈએ. એનું નામ કૃણાલ રાખો. કૃણાલ. કૃણાલ. મારી જય શ્રી રામ. મારું નામ સોની આકાશ છે અને મેં અમદાવાદની અંદર વાવી ગ્રુપ તરીકે સંસ્થા ચલાવું છું. અત્યાર સુધી મારી સંસ્થાએ 531 ઓપરેશન મફત કરાવ્યા છે. જેનું કોઈ નથી, આગળ પાછળ કોઈ ના હોય એના અમે ઓપરેશન કરાવીએ છીએ. લોહીની જરૂરિયાત, પુસ્તક વિતરણ છે, નાની મોટી સેવાઓ કરીએ છીએ. અને આ ગ્રુપને હાલ જ 12 વર્ષ પૂરા થયા તો આપના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. શેની સેવા કરો છો? ઓપરેશન કરાવવાના, કોઈને ભણવું હોય તો ચોપડા વિતરણ કરીએ છીએ. પછી ગરીબ બાળકોમાં નાની મોટી આયોજનની રમતગમતના સાધનો આપવા. પછી આપણે ભૂખ્યાના અનાજ. હા, એ બધું અમારું ઘણા કોન્સેપ્ટો ચાલે છે મેડમ. જ્યાં સેવાનો અવસર મળે હા ત્યાં સેવા કરવાની. હા, ચોક્કસ મેડમ. ગૌ સેવા એ કરો છો? હા માતાજી, રજૂઆત એવી કરવી છે કે 181 ગાય, 49થી વધુ કૂતરાના બચ્ચાને બચાવવાનો અમારો રેકોર્ડ છે અમદાવાદની અંદર. ભલે રામ. ખૂબ આપણા સરસ. આશીર્વાદ અવાજ રાખજો અને આ કાર્ય થયા રહીએ. મારા ફાધર પણ અહીંયા આવ્યા છે, ફેમિલી પણ આવ્યું છે. આશીર્વાદ આવું આપજો. સેવાનું જે કાર્ય કરતા હોય એના માટે તો મારા દરવાજા કાયમ ખુલ્લા છે. આભારમાં. રોજ વેલકમ છે તમને. આભારમાં. ભલે આશીર્વાદ છે. જગદીશભાઈ ચૌહાણ, સુંઢાવણસો, મેમદાદ તાલુકા. શું માનતા રચા માટે મારી વહુ છે, એને હું ઓપરેશન કરવાનું કહ્યું હતું ડૉક્ટરે. પણ માતાજીને હું કગરી કે તારી આધારે હું માં કે મારે ઓપરેશન ના થાય માં. તે મારું ઓપરેશન મારા બાયડીનું ના થયું અને મને દીકરી આલી. બરોબર. ડિલિવરી ટાઈમે ડોક્ટર ઓપરેશન કરવાનું કહે. હા, ડિલિવરી ટાઈમે માતાજીની માનતા રાખી કે મેં 500 પેડા લાવે, અગરબત્તી, નારિયેળ ના ચુંદડી લાવે. ઓપરેશન ના આવે એમ. હા, ઓપરેશન ના. હા, ગમે તે હાલશે. મેં ગમે તે હાલશે પણ હું નામકરણ કરાવવા માતાજી જોડે આવી. નોર્મલ ડિલિવરી થઈને દીકરી આવી. હા, દીકરી આવી. એટલે નામકરણ કરાવવા. નામકરણ કરાવવા આવી. ભલે રામ. એનું નામ મોહિની રાખો. મોહિની. રામ.
હું ખેડા જિલ્લાથી પરસોદત ગામથી આવું છું. મારું નામ વિરમભાઈ જયસંગભાઈ. મારી બેનને માં ડિલિવરીનો કેસ હતો, તે નોર્મલ ડિલિવરી થશે તો માં 1 કિલો મામીએ પેડા, શ્રીફળ, ચુંદરી, અગરબત્તી મળેલી અને મેં 2501 રૂપિયા તાર પારે મેળવવાનું એવું કીધું હતું. નોર્મલ ડિલિવરી થઈ, મારી દીકરી આવી. બરોબર, એટલે તમે તમારા મનથી માનતા મનથી જ માનતા રાખી એ દીધી. તમારા બેન છે એમને નોર્મલ નોર્મલ ડિલિવરી ડિલિવરી, હા. ઓપરેશન ના આવે, ઓપરેશન ના આવે, તો માનતા રાખીએ પછી નોર્મલ ડિલિવરી થઈ એટલે નામકરણ નામકરણ કરવાનું માથું. દીકરો છે કે દીકરી? દીકરી છે, દીકરી છે. દીકરી છે. બરોબર. એનું નામ વૈભવી રામ. વૈભવી, હો હા, રામ રામ માળી. નામ છે મારું વિજયસિંહ. મારા પુત્રને બહુ બંનેને લઈને આવ્યો છું. એમને વસ્તાર માટે મેં પુત્રની માનતા માની હતી. અહીંયા લગભગ 1 વર્ષથી આવું છું, આમ ફેબ્રુઆરીથી બરોબર. અત્યાર સુધી. પણ ગઈ 17 તારીખે 17/11 અહીંયા આવ્યો અને માતાજીનું નામ લીધું. આપણને પ્રમાણે મળ્યું, પુત્રનો જન્મ થયો અને 1.5 મહિનો થયો એટલે નામકરણ અમે જાતે કરી દીધું હતું. પણ 1.5 મહિનો થઈ ગયો છે. પણ માતાજીએ પગે લગાડવા માટે અમે આવ્યા છીએ. નંબર 2 કે પુત્ર અહીંયા પુત્ર પહેલી વખત મારો આવ્યો છે, એને નોકરી પણ મળી ગઈ. એને માના કહેવાથી જ મળ્યા, દર્શન કરવાથી. શ્રીફળ ચુંદરી માની હતી. તો એમને લગ્ન કરે કેટલા વર્ષ થયા? લગ્ન કરે 3 વર્ષ થયા 3 હતા. વર્ષ થયા હતા. એટલે તમે માનતા રાખી પછી અત્યારે પહેલા ખોડે માતાજીએ દીકરો માતાજીએ પહેલો ખોળે દીકરો આપ્યો. આપ્યો. એ આજે તમારા દીકરા આજે પહેલી વાર જ આયા. પહેલી વખત જ આવ્યા પહેલા હતા નતા અને માનતા? નોકરી મળી ગઈ. પહેલા નતા માનતા માતાજી? બરાબર છે. એ નહોતા માનતા કે આ પપ્પા આવા ભૂવા ઘણા આમ જઈ આવે છે. હા, બોલ તું તો વાંધો નહીં. શું કહેતો તો? એટલે ઘણી જગ્યાએ ભૂવાઈ લઈ આવે છે, લાવે છે, કરાવે છે. એટલે કે આવા બુવા તો બધી જગ્યાએ આવું તું છેતરપિંડી જ કરતા હોય. એટલે અનુભવ ના પણ હોય. મારી રીતે કે મારા ધર્મપત્નીને કેન્સર હતું અને 17 દિવસ પહેલાં જ એક્સપાયર થઈ ગયા હતા. 3 વર્ષ જેવું બીમાર રહ્યા હતા અને અમારા અનુયાયી આપણા ભક્ત એક મળ્યા હાલોલમાં અને એમને કહ્યું કે અહીંયા તમે લઈ ગયા હોત તો તમારા પત્ની જીવતા હોત. પણ મારું સદભાગ્ય એવું સમય જેનો સમય લખ્યો મૃત્યુનો, એના આયા વગર રહેવાનું નહીં. રામમાળી રામ. મેં શું કહેવાય, મારું નામ છે જોય. હું નરોડાથી આવું છું અને મારી માનતા હતી કે મને શું કહેવાય ફ્રાન્સ શું કહેવાય દેશ છે અને એની અંદર પેરિસ શહેર છે, તો કે એની અંદર મને શું કહેવાય એક યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય ને તો હું તમારા પારે 3 રવિવાર ચાલતો આવીશ અને શ્રીફળ, ચુંદરી, અગરબત્તી અને કોઈ બી મીઠો પ્રસાદ અને રામ ભગવાનની એક ચોપડી તમને આપીશ. તો પહેલા વાર તો શું કહેવાય માનતા રાખી પણ રિજેક્શન થયું. પણ મને વચ્ચે માડીએ નાનો છોકરો જાહેર કર્યો હતો એક્સપાયર કરેલો. નાનો દીકરો મારે શું કે ભણવામાં શું કહેવાય કંઈ તકલીફ થતી હતી, તો માડી હું સ્ટેજ ઉપર આવ્યો ને ત્યારે મને માડીએ કીધું હતું કે આ જો નાનો છોકરો એક્સપાયર થયેલો છે, પણ શું કે ખોરવાનું કીધું પણ અમને મળ્યો નહીં. તો એના મતલબ જેનું જે મતલબ શું કહેવાય વ્યવહાર આવે બહાર ઘરની બહાર અમે કર્યો અને શું કહેવાય 31 કિલો ચકલાન ચણ બી અમે નાખ્યું એના નામથી કર્યું. તેના પછી મેં માડીની ફરીથી માનતા રાખી. તેના પછી માડીને કીધું કે મને શું કહેવાય યુનિવર્સિટીમાં RNCP સર્ટિફાઈડ વાળી એક યુનિવર્સિટી અપાવજો ને એક RNCP વગરવાળી અપાવજો. તો માડીએ બંને RNCP વાળી અપાઈ અને ઉપરથી બીજી એક યુનિવર્સિટી હતી એમાં શું કહેવાય મતલબ ચાન્સીસ બહુ ઓછા હતા અને એમાં મેં માડીને પ્રાર્થના બી નથી કરી. માડીએ શું કે વગર પ્રાર્થનાએ મને યુનિવર્સિટીમાં એડમિશન બી અપાઈ દીધું ને ઉપરથી 6 લાખ રૂપિયા સ્કોલરશિપ બી અપાઈ. પેરિસમાં? હા, પેરિસમાં. એટલે આ અશક્ય નહીં, અશક્ય છે માં. એટલે કે માં તું કરે તો જ થાય. હા માં, મેં મતલબ બોલ કર્યો તો મતલબ શું કહેવાય માં શું કે ભલે મોં મારું જબાન મારી પણ ઇન્ટરવ્યૂ તો માં તારે જ આપવાનું છે. અને ઇન્ટરવ્યુ મેં જ આલ્યું? તમે જ આલ્યું માં. ભલે રામ. એ લોકોમાં એટલે શું કે ઇન્ટરવ્યૂથી મતલબ ખુશ થઈ ગયા ને કે શું કે 6 લાખ રૂપિયા સ્કોલરશિપ બી આપવા રેડી છે. હું રસોડામાં સેવા કરું છું માં. હા, તો રસોડામાં તમે સેવા આલી હોય તો ભાઈ આ સેવાનું ફળ છે. સાચું માં. સમજ્યા? એટલે ગમે તે મારા સાનિધ્યમાં આગી બાજી ગમે તેવી સેવા કરીએ છે ને, રોડ ઉપર કોઈક આંગળી બતાવો ને કુખાર મેરડીમાંનું ધામ કઈથી સીધા જતા રહો, એને હું આશીર્વાદ ને ફળ આલું એ માતા છું. તમે તો આવો છો, આવતા જતા રહ્યા છો. ભલે રામ. હું 2 વર્ષથી આવું. મારા ભાઈને શેર માટીની ખોટ હતી તો એમણે મારી જોડે આવીને મોનતા મોનેલી કે મને શેર માટીની ખોટ ભાગે માંડી તો એમને છોકરો આલે તો નામકરણ કરવાનું. આ ડિલિવરી શક્ય થાય એવી જ નથી.
આ ડિલિવરીમાં પણ તકલીફ હતી હા, બેનને ખૂન ચાલુ બરોબર. થતું અને આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? લગ્ન કરે લગભગ 15 વર્ષ થયા 15 વર્ષ થયા હતા. આગળ 2 દીકરીઓ હતી બે દીકરીઓ. અને તમે બધું ગુવા કરીને થાક્યા પણ હા. કઈ ના થયું અને હા. કુંભાર મેલડીમાંની માનતા રાખી પછી અત્યારે દીકરો હા, આપ્યો અત્યારે દીકરો આવ્યો. 2 દીકરીઓ પર. હા, એટલે માનતા પૂરી કરવાના, માનતા પૂરી કરવા, નામકરણ કરવા. નામકરણ કરવા માટે હા. આવ્યા છે. બરોબર. માનતામાં શું રાખ્યું હતું? માનતામાં 5 શ્રીફળ હે, ચુંદડી હે, પેંડા હે અને 1001 રૂપિયા હરકતી હે. એનું નામ રાહુલ. હો રામ આશીર્વાદ. કમલેશભાઈ માનસિંહભાઈ રાઠોડ, આત્રોલી. બરોબર. શું શા માટે માનતા રાખી હતી? પહેલા ખોળે દીકરો આવશે તો હું માતાજીએ લાઈન નામકરણ કરાવીશ. બરોબર. એટલે એ તમારા દીકરા છે એમની માટે તમે માનતા રાખી હતી કે પેલા ખોડે દીકરો આવે તો નામકરણ માતાજી જોડે કરાવશો. અને રવિવાર કેટલા ભર્યા? 5 રવિવાર ભર્યા. અત્યારે પેલા ખોડે તમારો દીકરો છે એટલે નામકરણ કરવા માટે. ભલે એનું નામ સંકેત રાખ. ઓ રામ. મેં માનતા રાખી હતી, મને ખૂન ચાલુ થઈ ગયું હતું છેલ્લા મહિના દિવસો છેલ્લા આવ્યા એમાં. પછી મેં કીધું માતાજી, પછી મને મારા બાળકને કંઈ થવું નહીં જોઈએ એમ કરીને મેં પેડાની માનતા રાખેલી. કોઈ નહોતું ઘેર, હું એકલી જ હતી. પછી મેં માનતા રાખી તો બંધ થઈ ગયું. પછી 4 કલાક પછી મારું સિઝર લેવા આવ્યું. કઈ થયું નહીં બાળકને. બાળકને પણ કઈ ના થયું, તમને પણ કઈ ના થયું? હા, કઈ નહીં. બરોબર. દીકરો છે કે દીકરી? દીકરો. દીકરો છે. તો માનતામાં શું રાખ્યું હતું તમે? પેડા. ખાલી પેડાની માનતા રાખી હતી ને માતાજીએ તમારો અને નાના દીકરાનો બંનેનો જીવ બચાવ્યો. હા. બેનો જીવ જોખમમાં હતો. હા. હા, અને ડોક્ટરે શું જોખમ જ કીધું તું હા. કે જીવ જોખમમાં છે. હા. પણ માનો જીવ બચ્યો અને આવનારા દીકરાનો જીવ બચ્યો. હા માડી. એટલે માનતા પૂરી કરવા આવ્યા છે. હા. ભલે રામ. નામકરણ કરવા આવ્યા છે. નામ એનું નામ વિકાસ રાખો. વિકાસ. હો રામ માડી રામ. અમારું ગામ છે ડુંગરી. કિશોરી રીનાબેન રામસિંહભાઈ. અમે માડી તમારા વિડીયા દેખીને અમે અહીંયા 1 રવિવાર ભરે ને છોકરાની માનતા રાખી હતી માડી. મારે પહેલો છોકરો છે ને 3 છોકરીઓ છે. હા, અમારે નામકરણ કરવાનું છે માતાજી જોડે. વિકાસ રાખો. ડાકોરથી ચાલતા આવ્યા છે પણસરા. મારી મમ્મીનો એક્સિડન્ટ થયો હતો તો કેસ સિરિયસ હતો માં. તો માં ત્યારે મેં માનતા રાખી માં. તો તૈયારીમાં જ એમ્બ્યુલન્સની આગળ રાજા મેલેડીની ઇકો ગાડી અને પાછળ મારી મમ્મીને હું લઈ જતી હતી. તો પાછળ મારી એમ્બ્યુલન્સ અને ત્યાં મમ્મીનો કેસ સિરિયસ હતો ને તો માથામાં મમ્મીને વાગ્યું હતું. તો મેં એવી માનતા રાખી હતી કે માં મારા પપ્પા નથી, મારી મમ્મી જ છે, મારો ભાઈ નાનો છે, તો માં મારી મમ્મીને કંઈ ના થવું છે. નિરાધારનો આધારમાં તું બની અને રિપોર્ટ નોર્મલ આવ્યામાં મારી મમ્મીને કંઈ જ ના થયું. અને એની એ જ રાતે માં અમારે મમ્મીને રજા લઈને ઘરે બી આવવાનું થઈ ગયું. માં તારો ખૂબ ખૂબ આભાર માં. મારા પપ્પા નથી તો તે મારી મમ્મીને બચાવી લીધી. નહીં તો ડોક્ટર સિરિયસ કહેતા હતા. માં કોઈ નતું અમારો. અમે 2 બહેનો છે. માં ભાઈ બહુ વર્ષે મારી મમ્મીને અમારું ઘર ખુલ્લું રહેવાનું છે એટલે મારો ભાઈ મળ્યો છે. માં તારો ખૂબ ખૂબ બહુ મોટી ગાત જતી રહી. હા માં. ભલે મારી કૃપા હોય તો કશું ના થાય, જોડે વિશ્વાસ હોય. હા માં, બહુ જ માં. તારો વિશ્વાસ એટલે રોજ તારું નામ લઈ જઈએ, તારું નામ લઈ તું વાલી જોડે એટલે અમારું જીવન સફળ થઈ ગયું માં. ભલે રામ. માનતામાં શું રાખ્યું તું? ચાલતા આવવાનું. હા માં. ક્યાંથી ચાલતા આયા? માં અમારું ગામ તો નાપા છે પણ મારા મામાનું ઘર પણસુરા છે. તો અમારે નાપાથી કોઈ આવી શકે એવું નહોતું અમારી 2 બહેનો જોડે. એટલે મારા મામા માસીના છોકરા અમારી જોડે ચાલતા આવ્યા છે માં. અને માં 2 જ જણા તેની જગ્યાએ 5 જણા મોકલ્યા છે માં. ચાલતા? હા માં. ભલે દરેક આયેલા ને રામ. રામ રામ. જે ચાલતા આયા છે દરેકના આશીર્વાદ. રામ રામ. એટલે મારો એવો ભાવ હતો કે ભાવિકો માડીને બહુ વાલા છે એટલે એમને ચાલતા જે ભાવિકો આવે છે એને તકલીફ ના પડે એના માટે મેં પગે છાલા પડે એના માટે ડ્રેસિંગ, પછી પેરાસિટામોલ, કોઈને તાવ દુખાવો હોય, ORS, ગ્લુકોઝ એ બધું બનાવીને આજે ચાલુ કર્યું છે. અને દર રવિવારે તમે આશીર્વાદ આપો તો આપણે અહીંયા સવારથી ચાલુ જ કરી દઈએ છીએ કેમ્પ. એમ આજથી મેં ચાલુ કર્યું છે મેડિકલ કેમ્પ. હા માડી. કે જે ચાલતા આવે કોઈ બી ને કોઈ અને કોઈ બી ભાવિકને પણ ચાલતાને ખાસ સેવા મસાજ કરી, સ્પ્રે કરી અને એ માલિશ કરી આપીએ છીએ. દુખાવાની એની દવા, ગ્લુકોઝ પાવડર બનાવીને આપીએ છીએ. ભલે તો હું એવા આશીર્વાદ આલું છું કે તમે સેવા કરી શકો
હા માં. જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે સેવા કરી શકો છો. મારી દર રવિવારે અને પોસિબલ હોય તો શનિવારે પણ આવીએ તમારા આશીર્વાદ હોય તો. હા તો મારા આશીર્વાદ છે. તમને ભાવિકો બહુ વાલા છે ને એટલે માં. એમની સેવા મતલબ મારી સેવા છે. હા માં એટલા માટે મારા ભાવ કદાચ હતો. પગ દબાવો તો કદાચ બરોબર છે, પણ કોઈ ભાવિક ભક્ત આવેલા હોય ચાલતા અને એના કોઈ પગ દબાયેલા ને તો સમજી લો મારા મેલડીના પગ દબાયા બરોબર છે. હા માં એટલે 2 વર્ષથી આવતી હતી તો આજે મને સ્ટેજ પર આવવાનો મોકો મળી ગયો. અને માં હું નોકરી જાઉં છું સવાર સાંજ, તો હું તમે એટલા બધા તમે મને યાદ કરો છો 3 દિવસથી, તો સળંગ તમે મને રિક્ષા પાછળ દેખાવ જ છો.